રંગભર્યું રૂપાળું નાનું મારું ગામડું. આ વાત પર એક નજર કરીએ ને તો ગામડું અને ગામડાનું જીવન હવે બદલાતું થયું છે. બદલાતા પ્રવાહો વચ્ચે એક આગવી ઓળખ, સભ્યતા અને સંસ્કૃતિ સાચવીને બેઠેલા એ ગામડાથી જાણે અજાણે દૂર થતા ગયા એવું કહેવા કરતાં થવું પડ્યું ને એ વધારે વ્યાજબી રહેશે. કારણ કે ગામડાનો મુખ્ય આધાર ખેતી હતો. પાણીના સ્ત્રોત ઊંડા જવા લાગ્યા. નદી, તળાવો, કૂવાના પાણી ઘટતા લોકોની નજર શહેર તરફ મંડાવા લાગી. આર્થિક જરૂરિયાત શહેરમાંથી પૂરી થશે ને એ વિકલ્પ થકી ગામડાના લોકો શહેર તરફ વળવા લાગ્યા. સરકારી નોકરી કે નાના મોટા નોકરી ધંધા મળતા ઘર પરિવાર સાથે રહી શકાય ને એવી આશયથી શહેરમાં મકાન ઘર વસાવી શહેરને સ્વીકારતા થયા. અને સમય જતાં બીજી ત્રીજી પેઢી શહેરમાં જ જન્મી, ત્યાં જ ઉછેરી અને મોટી થઈ. રહેણી કરણી અને શહેરની હવા હવે એ પેઢી માટે શ્વાસ બની ગઈ. અને ધીરે ધીરે ગામડા પ્રત્યે લગાવ ઓછો થતો ગયો. પછી તો લગ્ન માટેના પાત્રો પણ શહેરમાં જ રહેતા હોય ને એવું વિચારતા થઈ ગયા લોકો. અને આજે ગુજરાતના અનેક ગામડાઓ પોતાની આગવી ઓળખ અને છબી સાચવીને બેઠા છે. શહેરને પણ ટક્કર આપે ને એવી સગવડો કે શાળા, બેંક, દવાખાના, પાણીની સુવિધા ઉપલબ્ધ છે. મહેસાણા અને આણંદ જિલ્લાઓમાં તો કરોડોપતિ ગામ પણ છે. દેશ વિદેશમાં વસતા એ માણસો પોતાનું યોગદાન આપતા રહ્યા છે. પણ બધા ગામ સુખી સંપન્ન નથી. પ્રાથમિક જરૂરિયાતનો અભાવ આજે જોવા મળે છે ઘણા ગામોમાં. ભલે આજે ગામડા ભાંગી રહ્યા હોય, તૂટી રહ્યા હોય, પરંતુ એક સમય આવશે જ્યારે લોકોનો શહેરનો મોહ ઓછો અને ગામડા તરફ વળશે. લગ્ન માટે ગામડું જ પસંદ કરતા થશે. અને ત્યારે એક નવા યુગની શરૂઆત થશે.